આપણે કામ સેવાનું ચાલુ કરી દઈએ. જય દ્વારકાધીશ, જય સિયારામ. બને એટલો ફોલો કરો, સપોર્ટ કરો અને આવી રીતે સેવામાં આગળ વધી એવો સપોર્ટ કરો. તમારા સપોર્ટથી કામ કરવાની મજા આવશે. તમે જેટલો ફોલો કરશો ને એટલું મને તમે ખાલી જય દ્વારકાધીશ, જય સિયારામ લખશો ત્યાંથી કામ કરવાનું મને વધારે થોડુંક ઉદ્યમ ચડશે કે ચલો આજે આપણું કામ જે છે ને એ બધાને ગમે છે એટલે આપણે આ કામ આગળ વધતા રહીએ. આ કાર્યમાં સપોર્ટ જેટલો મળે ને એટલું કામ કરવાની મજા આવે. આમથી આપણે ન બીવી પણ આપણે સપોર્ટની જરૂર છે. જો અત્યારે આ છોકરો પણ આજ હારે આવ્યો છે. પપ્પા મારા રજા છે, ચાલો હું તમારે હારે આવું. પરિવારનો સપોર્ટ ફૂલ છે, એના લીધે કામ કરવાની વધારે મજા આવે છે. કામથી આપણે બીતા જ નહીં. આમાં પંચીઓનો આપણે સારું વિચારીએ છીએ ને તો એની પાછળ આપણને પણ ફાયદો થાય કે એના ટેન્શનના લીધે આપણે વહેલા ઊભા થઈએ કે બપોરે થોડુંક એની માટે. અને ભગવાન સમય બહુ આપે છે. સમય આપણને કાઢી દે ને એ જ મહત્ત્વનું છે. સમયના લીધે સેવા કરવાની મજા આવે. અને આ બધું કાર્ય તો જો ભગવાનની ઈચ્છા હોય તો થાય, બાકી આપણથી 5 મિનિટ ક્યાંય બેસવાનો સમય નથી રહેતો. એટલે આ બધું કાર્ય તો ભગવાનની દયા વગર ન થાય. એટલે ભગવાને આપણામાં કાંઈક જોયું છે એટલે આ રીતની સેવા આપણે સવારે પણ બીજા રાઉન્ડમાં જઈએ છીએ. બપોરે આ સંસારનો રાઉન્ડ હોય છે અને સાંજે ઘરે જઈને પછી આપણે થોડીક સહન પણ ભેગી કરીએ છીએ કે જે આ બોટલો ખાલી પહેલાં પાણી ભરી લેવી. પાણી ભરીને પછી આ બોટલો જે બોટલ ખાલી થઈ છે એ બધી બોટલો ભરવાની છે. પહેલાં તો આપણા આ 20 કુંડા છે. આ 20 કુંડા ભરી લેવાના. જો આ બોટલ મેં 3 દિવસ થયા છે, અડધી બોટલ થઈ. એટલે રિઝલ્ટ આપણને સારું મળે છે. એટલે સપોર્ટ આપો અને બને એટલો શેર કરો, ફોલો કરો. ત્યાંથી કરીને મને કામ કરવાની પણ મજા આવે. તમારા એક ફોલોથી મને કામ કરવાની ઈચ્છા વધારે જ આપશે. એટલે આ સંસ્થાનમાં તો જગ્યા ઘણી છે પણ આપણે સંસ્થાન નહીં, આખા ગામમાં જ્યાં આપણથી પોગા છે ને ત્યાં આપણે આ રીતનું કાર્ય કરીશું. રસ્તામાં પણ કરવાનું છે. એટલે આપણી ગાડીએ પાણીના કેન પણ હારે રાખવું. બોલો ત્રણ પણ હારે રાખું છું. જેથી કરી આ કુંડી છે અત્યારે તડકો ફૂલ તપી રહ્યો છે, એના લીધે પાણી પણ અત્યારે વધારે જોવે છે. આપણું કાર્ય ચાલુ કર્યું છે. બને એટલો સપોર્ટ કરો. તમારા એક ફોલો કરવાથી મને કામનો ઉત્સાહ વધારે છે. તમારા સપોર્ટ કરવાથી આ બીજું આપણે સાંજે બોટલોથી ભરવાનું છે. પહેલાં બધા કુંડા ભરી લેવાના અને પછી બોટલો ખાલી થઈ છે એટલે આપણે આરે સામાન પણ બધું આવી ગયો છે. અમુક પંછીઓને જમવાના લીધે બોટલ છે ને કરાંચી થઈ જાય છે. એ બોટલમાં પણ થોડુંક રિપેરિંગ કરવાનું છે જેથી કરીને જમવામાં તકલીફ ના પડે. ત્યારે જમવામાં એને એમ થાય છે જ્યારે જમવા બેસે ને એટલે ડીશ છે એ નમી જાય એટલે ભોજન કરતાં એ પડી જાય છે. એટલે એનો પણ થોડુંક કામ કરવાનું છે. ચાલો આપણે એક નક્કી કર્યું છે કે ચાલો બધું પાણી ભરી લઉં અને પછી બધી આ સાઈડની બોટલો છે રિપેરિંગ કરી ભરી જઈએ છીએ. પછી બધા આપણા મારે છે. ચાલો આવી ગયા છે પદ્ધતિ સેવા માટે છે. ચાલો આપણું પાણી પણ આવી ગયું છે અને જમવાનું પણ આવી ગયું છે. એટલે આપણી વ્યવસ્થા ફૂલ ચાલુ છે. એટલે આપણે પાણી પણ ભરીશું અને એને જમવાનું પણ આપી દઈશું જેથી એને જમવાનું ગોતવું ના પડે. આ બધી સેવા કરવાનું તમારા બધા ફોલોથી તો આપણને ઈચ્છા વધારે જાગે છે. તમે એક જય દ્વારકાધીશ, જય સિયારામ લખીને મેસેજ મોકલશો ને એના લીધે તમારે પણ ભગવાનનું નામ લેવાય છે અને મને કામ કરવાનો ઉત્સાહ જાગે. જો આ બોટલ અત્યારે દરરોજ એક બોટલ ખાલી થઈ જાય છે. હવે આ બોટલને અત્યારે આપણે ભરવાની છે. આ બોટલે ભરી દઈશું અને પહેલાં કુંડા ભરી દઈશું. કુંડા ભરી પછી આ બોટલ બે છે એ રિપેરિંગ કરીને ભરવાની છે. 15-20 કુંડા છે એ પહેલાં ભરી દઉં છું
પછી શણ પણ અહીંયા આવી જાય છે. હવે જેમ ખબર પડતી જાય ને એને તે ગમે એ કાર્ય કરો ને તો માણસોને ખબર પડી જોઈએ કે આ ભાઈનું કામ થોડુંક વ્યવસ્થિત છે. એટલે જો શણ પણ અહીંયા શુભ સવારમાં આવી જાય ને તેમ જુઓ તો શણ પણ અહીંયા દઈ જાય છે. કહેતા નથી બેમારના નામ લાવવા. જુઓ મિત્રો, આ છે અમારા સ્મશાનની છણું. અહીંયા ઘણા પક્ષીઓ આવે છે. તે આ જો શણનું ઘાસથી તે ના જેમ છે આ દેવાવાળાના નામ નથી હોતા. અહીંયા કોઈનું નામ નથી હોતું, પણ તે ત્યાં પોતાની રીતે જેટલું કરી શકે તે આપતા હોય છે. આ જો એવી રીતે મૂકી જાય છે. ઓલે કુંડાઈ છે. આ અમારું સ્મશાન છે. 6